તો ધ્યાનમાં બેસવાનું કેવી રીતે એની પણ સ્થિતિ હોય કે તમે સુખાસનમાં બેસી શકો, સિદ્ધાસનમાં બેસી શકો, પદ્માસનમાં બેસી શકો, વજ્રાસનમાં બેસી શકો. આમાંથી કોઈ પણ અનુકૂળ આસન છે ને એમાં આપણે બેસી શકીએ. ધ્યાનમાં બેસવાથી પણ આપણા શરીરની જે બાહ્ય ઉર્જા અથવા જે કેલરી વપરાતી હોય ને એને આપણે આંતરિક રીતે આપણે સંગ્રહ કરી શકીએ. એ બધા પ્રાણાયામ કરતા શ્રેષ્ઠ પ્રાણાયામ ગણવામાં આવે અને બધી ઋતુમાં આપણે કરી શકીએ અને એ કરવું જ જોઈએ, જેથી કરીને ક્યારે પણ આપણું ઓક્સિજન લેવલ છે ને એ ડાઉન થતું નથી. અનુલોમ વિલોમ પ્રાણાયામ અને આપણા ફેફસા હંમેશા માટે સક્ષમ રહે. તમે 70 થી 75 વર્ષ પણ આપણા ફેફસા છે ને એકદમ કાર્યરત. ફરી જમણી બાજુ આપણે એમને શ્વાસ છોડી દઈએ. ફરી જમણી બાજુથી શ્વાસ ભરીએ, ડાબી બાજુ છોડી દઈએ. આપણું એક આવર્તન ફરી કન્ટિન્યુ આપણે બીજા 2 આવર્તન કરીએ. જ્યારે કરતા હોય ને ત્યારે આપણે ધ્યાન આપણા શ્વાસ ઉપર જ રાખવાનું, અથવા આપણી જે ભ્રુકુટી હોય ને આપણે જ્યાં ચાંદલો કરીએ છીએ ને ત્યાં, તો એમનું સારામાં સારું પરિણામ આપણને મળે, રિઝલ્ટ મળે. આપણું ધ્યાન છે એ આપણા. હવે આગળ જુઓ ત્યારે શ્વાસ છોડીએ, બધા શ્વાસ છોડીને બસ થોડી વાર આપણે રોકી રાખીએ. ગરદન નીચેની તરફ ઝૂકી રાખીએ. ફરી બાજુ ઉપર અંદરી રાખીએ. હવે આપણે અર્ધ પદ્માસન અથવા પદ્માસન વાળીએ. બરાબર, ફરી વાળો, પગ બદલીને વાળશું આજે. આવો પહેલા આપણે ડાબા પગે કર્યું હોય તો હવે પહેલા જમણો પગ રાખવાનો. બરાબર, પદ્માસન છે એ આપણે ફર્સ્ટ ટાઈમ કરતા હોય ને તો બદલતું રહેવાનું. જેટલું આપણે ઝૂકી શકાય ને એટલું ઝૂકવાનું. અને આંખથી તમે પાછું મને જોતા હો એટલે બધી જ જ્ઞાનેન્દ્રિયો એક સાથે કામ કરે. અને એક સાથે જ્યારે કામ કરે ત્યારે એક સાથે આપણી એનર્જી પણ જાય. એટલે આપણે ધ્યાનમાં આપણે બધું બંધ કરી દઈએ છીએ અને એકદમ અન્ય આપણે ધ્યાનમાં. અને આ છે આપણો માનસિક સ્ટ્રેસ. એમનાથી પણ આપણો માનસિક સ્ટ્રેસ વધે. એક સાથે બધું કરીએ ને ત્યારે આપણે જોઈએ ઘણા કામ આપણે ગેસ જેવી તકલીફો છે ને, તમે આ 10 થી 15 દિવસ આ નિયમ રાખશો એટલે આપોઆપ વહી જાય. તમારે કોઈ પણ પ્રકારની ટેબ્લેટ લેવાની જરૂર નથી. ખાલી વજ્રાસનમાં પ્રેશર આપીએ ને એનાથી બીજા રોગો પણ ઉત્પન્ન થાય. હવે આપણે કરીશું બાલાસન. બંને હાથ છે એમને આપણે પાછળ રાખી દઈશું, હમણાં જે રીતે ભૂમધ પદ્માસનમાં તો એ પ્રમાણે. અને હવે આગળ બાળકો માટેનું આસન છે. અવાજ શાંત અને આગળ વધવા. આ આસન તમે રોજ કરતા હોય તો ક્યારે જ્યારે નીચે જાય ને ત્યારે શ્વાસ છોડવાનો, ખાસ યાદ રાખીશું બધા. ઉપર જેટલા સમય આપણે રાખે ને ઉપર આવતા ધીમે ધીમે એટલો સમય શ્વાસ ભરવાનો, પછી ધીમે ધીમે પાછો શ્વાસ છોડી દેવાનો. હવે સીધા પંજા ઉપર આવી જાય. આમાંથી ત્રીજું એક આસન પગને આપણે આવી રીતે ઊંચા કરી દઈશું, સશક્ત આસન. તેને આપણે ધીમે ધીમે આગળ લઈ જઈએ. આપણને શું ને નિંદર નો આવતું હોય, અનિદ્રા હોય ને એના માટે પણ આ બેસ્ટ આસન છે, સત્સંગ આસન. આપણી મનની સંચળતાઓ દૂર કરવા માટેનું પણ આ આસન છે. એનાથી આપણી મનની સંચળતાઓ પણ દૂર થાય. એટલા સમય તમે નોર્મલ શ્વાસોશ્વાસ કરો ને એમાં આપણું ધ્યાન કરવાનું. માનસિક આપણો જે સ્ટેજ હશે અને હાથને ઉપર આમ થોડાક ઉપર ખેંચું ને એટલે આપણા ફેફસા થોડાક ખુલે અને પછી શ્વાસ ભરી દેવો. પછી શું કરવાનું, બંને હાથ બાજુ ઉપર લઈ જઈ ત્યારે ધીમે ધીમે પાછો શ્વાસ છોડવાનો. એટલે શ્વાસોશ્વાસ ઉપર આપણું ધ્યાન રહેશે. કરી શકો. એમના જે માનસિક સ્ટ્રેસના ફાયદા તો બધામાં સરખા છે. એટલે નાના બાળકો હોય ને તો એ બાલાસન કરે,
આપણે જે છે સસંકાસન એટલે કે 12 વર્ષથી ઉપર લઈ અને 60-70 વર્ષના બધા લોકો જે છે સસંકાસન સરળતાથી કરી શકે એટલે એ આસન કરી શકે. ખાલી જોવા છે આવી રીતે બાંધવાના, હાથને નીચે આવી રીતે આપણે ટકાવવાના, એને થોડા મજબૂત કરવા. પછી આપણી ગરદનનું જે સર્વાઇકલ છે પાછળના ભાગની એમનું એકદમ બેલેન્સ લેવલમાં રહે, બરાબર? જેમ કે હું અહીંયા ગરદન રાખું આવી રીતે, પછી ધીમે ધીમે આવી રીતે મારે ઉપાડવાનું ચાલુ. અહીંયા આંખો આપણે છે બંધ કરી દેવાની, એકદમ આવી રીતે નોર્મલ છે એટલે ખાલી આવા છે પોઝ. પણ તમારે શીખવું હોય તો પહેલા ધીમે ધીમે પગ છે બાજુમાં લાવવા. ધ્યાનમાં આ રીતે આપણે વિશ્વાનું શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરવાનું અથવા ભ્રુકુટીનું ધ્યાન કરવાનો પ્રયાસ કરો. એમને નિરંતર એમને જોવાનો પ્રયાસ કરવાનો બંધ આંખથી એટલે કે મનથી, અથવા આપણા કોઈ પણ ઇષ્ટ જે હોય એમાં તમે મંત્ર જાપ કરી શકો. કોઈ પણ મંત્ર હોય, ગાયત્રી મંત્ર હોય, મૃત્યુંજય મંત્ર હોય, કોઈ પણ મંત્ર છે એનો આપણે જાપ કરી શકીએ. એટલે એક જ વસ્તુમાં આપણું ધ્યાન હોય. બંને હાથને પછી અહીં આંખો ઉપર રાખી આંખો ખોલીએ અને પછી ધીમે ધીમે હાથ છે એમને આપણા શરીર સાથે સ્પર્શ કરી અને નીચણ પર લાવવા અને આવી રીતે આપણે આંખો ખોલવા. બરાબર? આપણે બહુ ઓછા સમયમાં ધ્યાનમાં બેઠા હોય